अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઘર્ષણ બળની વાત કરેલી। ત્રણ પ્રકારના ઘર્ષણ બળો હોય, એક તો તમારું સ્થિત ઘર્ષણ બળ, બીજું તમારું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું તમારું રોલિંગ ઘર્ષણ બળ। સ્થિત ઘર્ષણ બળની વાત કરેલી કે ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે બાહ્ય બળ તમે લગાડો, કોઈ પદાર્થ પર તમે એક્સટર્નલ ફોર્સ લગાડો તો તેવું જેવું એક્સટર્નલ ફોર્સ એપ્લાય થાય તરત જ તમારું સ્થિત ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે। અને ક્યાં સુધી રહે? જ્યાં સુધી પદાર્થ ગતિની શરૂઆત કરવાની ટ્રાય કરે ત્યાં સુધી સ્થિત ઘર્ષણ બળ લાગે। ત્યારબાદ ગતિક ઘર્ષણ બળ જે એના મૂલ્ય કરતાં થોડુંક ઓછું હોય અને એ ગતિ દરમિયાન લાગે, પદાર્થ ગતિ કરતો હોય તે દરમિયાન પદાર્થ પર ગતિક ઘર્ષણ બળ લાગે। જેવું પદાર્થ પર લાગતું બળ હટાવી દેવામાં આવે તો ગતિક ઘર્ષણ બળ પણ નાશ પામે અને પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરીને સ્ટોપ થઈ જાય। અને ત્રીજી બાબત આપણે રોલિંગ ઘર્ષણની વાત કરેલી કે વર્તુળમય ગતિ કરતા પદાર્થો અથવા વલય ધરાવતા અથવા વર્તુળાકાર પદાર્થો કે જે સરક્યા વિના ગબડતા હોય એવા પદાર્થોમાં રોલિંગ ઘર્ષણ ઉદ્ભવે, જેનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય। ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણની સાપેક્ષમાં રોલિંગ ફ્રિક્શન ખૂબ નાનું મૂલ્યનું હોય। એના માટે પણ આપણે સૂત્ર તાળવેલું FR = μr × n, બરાબર। ઘર્ષણના બે નિયમો પણ તાળવેલા કે સંપર્ક સપાટી પર આધાર રાખતું નથી અને લંબ બળના સમપ્રમાણમાં હોય। ઘર્ષણના ફાયદા અને ગેરફાયદાઓની પણ ચર્ચા કરેલી। ઘર્ષણ ઘટાડવા માટેના ઉપાયોની પણ ચર્ચા કરી કે લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે। કેટલીક વાર હવાની જે સપાટી હોય એ પણ ઘર્ષણને દૂર કરવા માટે ઉપયોગી છે। મેં તમને ફુગ્ગાનું ઉદાહરણ આપેલું। હવે આજનો આગળનો આપણો ટોપિક છે કેન્દ્રગામી બળ। કેન્દ્રગામી બળ પણ કહેવાય અને કેટલીક જગ્યાએ એને કેન્દ્ર ત્યાગી બળ પણ કહેવામાં આવે। કેન્દ્રગામી બળ ક્યાંથી આવ્યું? તો કેન્દ્રગામી પ્રવેગ પરથી આવ્યું। કે આપણે વર્તુળમય ગતિનો અભ્યાસ કરેલો, સમતલમાં ગતિ જ્યારે અગાઉનું ચેપ્ટર ભણતા હતા એ દરમિયાન આપણે એવું તારવેલું કે કોઈ પણ વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્રગામી પ્રવેગ એટલે કે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એનું મૂલ્ય v²/r જેટલું હોય। ચોથા ચેપ્ટરમાં આપણે એની ચર્ચા કરેલી। તો એના જ પરથી, એ જ મૂલ્ય પરથી, જે પ્રવેગનું તમારું મૂલ્ય છે એના પરથી તમે કેન્દ્રગામી બળનું મૂલ્ય પણ તારવી શકો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર। F = ma, m ના m, એની જગ્યાએ તમારો પ્રવેગ, એ પ્રવેગ કેટલો? v²/r। તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થશે? Fc = mv²/r। v²/r તમારો પ્રવેગ જે અગાઉના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા, ગુણ્યા તમે એમ કરો તો તમને કેન્દ્રગામી બળ મળે। માની લો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v જેટલા વેગથી ગતિ કરતો કોઈ પદાર્થ છે તો એના માટે લાગતું કેન્દ્રગામી બળ Fc કેટલું થશે? Fc = mv²/r જેટલું। આ કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે એના ઉદાહરણો કયા કયા? તો સૌથી પહેલી વાત કરીએ આપણે કે સૂર્યની આસપાસ ગ્રહોની પરિભ્રમણ ગતિ। તમને ખબર છે કે સૂર્યની આસપાસ ગ્રહો વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે અને એ ગતિ કેમ જળવાઈ રહે છે? તો એના પર કેન્દ્રગામી બળ પૂરું પાડે। તમને ખબર છે ગુરુત્વાકર્ષણનો નિયમ દરેક જગ્યાએ પાલન થતો હોય તો ગ્રહો અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે। જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો સૂર્ય ગ્રહોને પોતાની તરફ ખેંચી લે, પરંતુ ખેંચી નથી લેતો, એના અપોઝ કરવા વાળું એક બળ ઉદ્ભવે છે, એને કહેવાય કેન્દ્ર ત્યાગી બળ। અને એ કોના દ્વારા પૂરું પાડવામાં આવે? કેન્દ્રગામી બળ દ્વારા। એટલે કે ગ્રહોની સૂર્યની આસપાસની ગતિને સંતુલિત રાખવા માટે એક વધારાનું બીજું બળ પૂરું પાડવામાં આવે જે ગુરુત્વાકર્ષણ બળને સમકક્ષ હોય। એને કયું બળ કહેવાય? કેન્દ્ર ત્યાગી બળ, જે mv²/r જેટલું હોય। તે પહેલું ઉદાહરણ તમારી સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ દરમિયાન ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળને સમતુલ્ય છે। બીજું, તમારા પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ગતિ। ઇલેક્ટ્રોન પરિભ્રમણ કક્ષામાં વર્તુળમય ગતિ કરતા હોય। ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, ન્યુક્લિયસ તમારું ધન વીજભાર ધરાવે। તો ધન વીજભાર અને ઋણ વીજભાર પરસ્પર વિરુદ્ધ દિશાના વીજભારો તો આકર્ષણ બળ અનુભવાય। આકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ખેંચાઈ જવો જોઈએ, ન્યુક્લિયસ તરફ ખેંચાઈ જવો જોઈએ, પણ ખેંચાતો નથી, પરિભ્રમણ કક્ષામાં પોતાની ગતિને જાળવી રાખે। તો જે વિદ્યુત બળ લાગે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે એને સંતુલિત કરતું કયું બળ લાગે?
કેન્દ્રગામી બળ, બરાબર છે. વર્તુળમય ગતિ છે તો એને સમતુલન કોણ આપે? કેન્દ્રગામી બળ દ્વારા એને સમતુલન મળે છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન જરૂરી એવું વિદ્યુત બળ એ કોને સમતુલ્ય છે? કેન્દ્રગામી બળને સમતુલ્ય છે. એ જ રીતે સમક્ષિતિજ રસ્તા પર જ્યારે વળાંક આવે, તમે વાહનની ગતિ કરતા હોય, વાહન લઈને જતા હોય, જ્યારે સમક્ષિતિજ સીધો સમતલ સપાટી વાળો રસ્તો હોય ને એકદમ વળાંક લેવાનો આવે, જ્યારે વળાંક લેવાનો આવે ત્યારે જે ઘર્ષણ બળ અનુભવાય, વાહનની ઉપર જે ઘર્ષણ બળ લાગે, એ ઘર્ષણ બળને સમતુલ્ય કયું બળ છે? તમારું કેન્દ્રગામી બળ, બરાબર છે. વાહન પર જે રીતે ઘર્ષણ બળ લાગતું હોય જે દિશામાં, એનો વિરોધ કરતું કયું બળ લાગે? તમારું કેન્દ્રગામી બળ. એટલે વાહન સલામત રીતે વળાંક લઈ શકે, બરાબર છે. તો આ 3 પ્રકારના ઉદાહરણો એવા છે જે તમારા કેન્દ્રગામી બળને પૂરું પાડે. જે તમારું જે બળ લાગતું હોય એને સમતુલ્ય કોના દ્વારા? કેન્દ્રગામી બળ દ્વારા. અને આ હકીકતનો ઉપયોગ કરીને જે આપણે ત્રીજું ઉદાહરણ જોયું, એના માટે આપણે સૂત્ર તારવવાનું મહત્તમ સલામત ઝડપનું. તમને અનુભવ થતો હશે કે એકદમ ઝડપથી તમે કાર કે અથવા બાઇકને ગતિ કરીને જતા હોય અને વળાંક આવે તો તમારે બ્રેક કરવી પડે, અને બ્રેક કરીને તમારે પછી વળાંક લેવો પડે, બરાબર છે. જો તમે બ્રેક ના કરો તો શું થાય? તમારું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ કરતા ઓછું થઈ જાય. એટલે કે બંનેનું સંતુલન જળવાતું નથી. ઘર્ષણ બળ તમારું ઓછું રહે અને કેન્દ્રગામી બળ તમારું વધી જાય. કેન્દ્રગામી બળ વધી જાય તો શું થાય? તમારો વાહન અથવા તમારી જે કાર હોય અથવા તમારું જે પદાર્થ હોય એ ધસડાઈ જાય. તમને ખબર હોય, અનુભવ હોય, જ્યારે ઝડપથી તમે ગતિ કરીને જતા હોય ને એકદમ વળાંક લેવાનો આવે, તમે જો બ્રેક ના કરો તો તમારું વાહન બહારની તરફ ફેંકાઈ જાય. તમારે ગતિ આ બાજુ કરવી છે, આ બાજુ ટર્ન લેવો છે, પણ તમારી સ્પીડ વધારે છે તો તમારું વાહન ફેંકાઈ જશે બહાર, બરાબર છે, જો તમે બ્રેક ના કરો તો. એટલે એના માટેની શરત શું છે કે તમારા કેન્દ્રગામી બળનું મૂલ્ય એ ઘર્ષણ બળના મૂલ્યને સમતુલ્ય હોવું જોઈએ. આ શરતનો ઉપયોગ કરીને આપણે 2 કેસ વિચારવાના. એક તો સમક્ષિતિજ સમતલ સપાટી પર વક્ર માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામતનું ઝડપનું સૂત્ર તાળવો, અને ઢોળાવવાળા વક્ર માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તાળવો. તો એ બંને થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એના પરથી તમને 2 થિયરી પરીક્ષામાં પૂછાઈ શકે. બંનેમાંથી એક થિયરી તમને પૂછાય. એવું પૂછાય કે સમક્ષિતિજ સમતલ વક્રાકાર સપાટી પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામતનું સૂત્ર તાળવો, અથવા એવું પૂછાય ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તાળવો, બરાબર છે. અથવા એવું પણ પૂછાય વાહનની ઓપ્ટિમમ ઝડપ એટલે શું તેનું સૂત્ર તાળવો, એવું પણ પૂછાય. અથવા વાહનને પાર્ક કરવા માટેની જરૂરી ઢોળાવવાળા વક્ર માર્ગ પર વાહનને પાર્ક કરવા માટેની જરૂરી શરતો જણાવો. 1 માર્ક્સમાં એવો સવાલ પણ પૂછી શકાય. તો આ 4 પ્રકારના પ્રશ્નો છે, એની આપણે હવે ચર્ચા કરીશું. ઓકે, ચાલો હવે આપણી નેક્સ્ટ આગળની થિયરી છે સમક્ષિતિજ સમતલ વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તાળવો. એટલે કે તમારે કેટલી સ્પીડ રાખવી જોઈએ જેથી તમારા વક્ર માર્ગ પર વાહન સલામત ઝડપ સાથે ગતિ કરીને તમારો ટર્ન લઈ શકે. તમને ખબર છે કે જો કેન્દ્રગામી બળ વધી જાય તો તમારું શું થાય? વાહન ઘસરાઈ જાય અને ફેંકાઈ જાય, તમારા રસ્તાને છોડીને દૂર ફેંકાઈ જાય, તમે વળાંક લઈ શકતા નથી. તો તમારે એવી કોઈ મહત્તમ ઝડપનું સૂત્ર તાળવવાનું અથવા એવી કોઈ મહત્તમ ઝડપ મેળવવાની જેથી તમારું વાહન સલામત રીતે વળાંક લઈ શકે. તો માની લે કે કોઈ વાહન સમક્ષિતિજ સમતલ રસ્તા પર વક્રાકાર માર્ગે ગતિ કરી રહ્યું છે. માની લો કે વાહન અહીંયાથી ગતિ કરી રહ્યું છે આ દિશામાં, બરાબર છે. હવે તમારે આ તરફ ટર્ન લેવાનું છે. ટર્ન લેવાનું છે એટલા માટે તમારે કઈક ઝડપનું મૂલ્ય હોવું જોઈએ જે ઝડપની મદદથી, મેક્સિમમ ઝડપની મદદથી તમે સરળતાથી ટર્ન લઈ શકો. જો ટર્ન લેવા માટે તમારી ઝડપ વધારે હશે તો તમારા કેન્દ્રગામી બળને કારણે અથવા કેન્દ્ર ત્યાગી બળને કારણે તમારું વાહન બહારની તરફ ફેંકાઈ જાય. જો ઝડપ વધી જાય તો, બરાબર છે. આપણે વાત કરી કે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળને સમતુલ્ય છે. અને આગળના સ્લાઇડમાં આપણે જોયું કે 3 પ્રકારના ઉદાહરણ, એક તો સૂર્યની ગ્રહોની આસપાસ ગતિ, પરમાણુમાં ઇલેક્ટ્રોનોની ગતિ, અને ત્રીજી વાત સમક્ષિતિજ વક્રાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ માટેની ગતિ. તો એ ગતિમાં આપણે એવું કીધેલું કે મહત્તમ ઝડપ માટે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળનું મૂલ્ય સમાન થવું જોઈએ. જો કેન્દ્રગામી બળ વધી જાય તો તમારું વાહન બહારની તરફ ફેંકાઈ જાય. આપણે એવું ધારી લઈએ કે r ત્રિજ્યાના, આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના સમતલ વક્રાકાર માર્ગ પર
v જેટલા વેગથી વાહન ગતિ કરી રહ્યું છે, બરાબર છે. આ વાહન પર લાગતા બળો નીચે મુજબ. હવે આ વાહન પર કયા કયા બળો લાગે? એક તો વાહનનું વજન બળ હોય, જે નીચેની દિશામાં અધો દિશામાં લાગે. આ વાહન છે એનું અધો દિશામાં બળ mg જેટલું છે, બરાબર. પછી વાહનની સપાટીને લંબ રૂપે એક બળ લાગે, જેને આપણે લંબ બળ કહીએ છીએ, બરાબર છે. વજન બળ અને એને સમતુલ્ય તમારું લંબ બળ હોય. અને બીજું સમશીતિત સપાટીને અંદરની તરફ, સમશીતિત સપાટીને સમાંતર, આ વાહનની જે સમશીતિત સપાટી છે એને સમાંતર અંદરની તરફ તમારું ઘર્ષણ બળ લાગે. વાહન પર કયું બળ લાગે? ઘર્ષણ બળ લાગે. અને એને સમતુલ્ય કયું બળ થાય? કેન્દ્ર ત્યાગી બળ. કયું? કેન્દ્ર ત્યાગી બળ mv²/r જેટલું. ક્યારે? જ્યારે સલામત રીતે વાહન ગતિ કરતું હોય ત્યારે. તો આપણે સૌથી પહેલા વાત કરીએ વાહનનું વજન બળ લાગે તમારું mg જેટલું, લંબ બળ તમારું n જેટલું અને ઘર્ષણ બળ તમારું f જેટલું હોય, બરાબર છે. હવે આપણે એવું તારવેલું fs =μs × n અથવા fs =μs × n, આવું સૂત્ર આપણે તારવેલું. સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર તારવેલું fs =μs × n. બીજી એક શરત આપણે તારવેલી કે કોઈ પણ વાહન પર લાગતું બળ એ જો ઘર્ષણ બળ કરતા વધારે હોય, બરાબર છે. વાહન પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ ઘર્ષણ બળ કરતા વધારે, આ તમારું ઘર્ષણ બળ છે μs × n, એના કરતા જો વધારે હોય તો તમારું વાહન ફેંકાઈ જાય. આ જે બળ છે એ તમારું ઘર્ષણ બળ કરતા વધારે હોય. આ બળ ક્યારે વધારે હોય? તમારી સ્પીડ વધારે હોય, mv²/r. આ બળ એટલે કયું બળ? mv²/r, કેન્દ્ર ત્યાગી બળ. એ બળ વધારે ક્યારે થાય? તમારી સ્પીડ વધારે હોય. સ્પીડ વધારે હોય, આ બળનું મૂલ્ય વધી જાય ઘર્ષણ બળ કરતા, તો તમારું વાહન બહારની તરફ ફેંકાઈ જાય. ઓછું હોય તો વાહન તમારું ઓછી ઝડપથી, આપણે મેક્સિમમ ઝડપ શોધવાની છે. મેક્સિમમ ઝડપ શોધવા માટે શું થવું જોઈએ? તો આ જે તમારું બળ લાગે છે એ ઘર્ષણ બળને સમતુલ્ય હોવું જોઈએ, બરાબર છે. જો આ બંને સમાન હોય તો તમારું વાહન સલામત રીતે ગતિ કરશે અને તમને ઝડપ મેક્સિમમ મળશે. અહીંયા જે mv²/r આવે, જેમાં જે v આવે છે એ તમને કેવો મળશે? મેક્સિમમ v મળશે. ચાલો પહેલા આપણે બળોની વાત કરીએ. તો y અક્ષની દિશામાંના બળો અને x અક્ષની દિશાના બળોને આપણે સમતુલ્ય કરીએ. y અક્ષની દિશામાં કયા કયા બળો લાગે છે? એક તો લંબ બળ અને બીજું વજન બળ, એકબીજાને સમતુલ્ય છે. તો તમે એવું કહી શકો y અક્ષની દિશામાંના બળોના સંતુલન માટે n બરાબર શું થશે? તમારા mg. બંને એકબીજાને સમતુલે. આ બળને તમારું સમતુલે છે. અને x અક્ષની દિશામાંના સંતુલન માટે તમારી શરત શું થાય? f > μs × n. આ શરત થવી જોઈએ, પરંતુ આપણે તો મેક્સિમમ ઝડપ શોધવી છે. f > n, પણ આપણે ખરેખર શું થવી જોઈએ? f < μs × n થવું જોઈએ, બરાબર છે. કે તમારું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ કરતા વધારે હોવું જોઈએ, તો તમારું સંતુલન મળે. મેક્સિમમ ઝડપ શોધવી હોય તો આ < નીકળી જાય, એની જગ્યાએ શું થઈ જશે? f = μs × n થઈ જશે. હવે આ f એટલે શું? તમારું કેન્દ્રગામી બળ mv²/r. અહીંયા આપણે ઇક્વલ ટુ લઈ લીધું એટલે આ તમારી મેક્સિમમ ઝડપ આપશે. કઈ ઝડપ આપશે? મેક્સિમમ ઝડપ = μs × n. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ એ બંને એકબીજાને સમતોલે. ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ એકબીજાને સમતોલે. ઘર્ષણ બળ તમારું આ દિશામાં લાગે અને કેન્દ્રગામી બળ પરંતુ એ ખરેખર કયું છે? કેન્દ્ર ત્યાગી બળ. તો કેન્દ્રગામી બળ જે છે mv²/r એ કેન્દ્ર ત્યાગી બળ છે અને એકબીજાને સમતોલે. ઘર્ષણ બળ અને કેન્દ્ર ત્યાગી બળ એકબીજાને સમતોલે છે. હવે વાહન સલામત ઝડપ ક્યારે અથવા વાહન સલામત રીતે ગતિ ક્યારે કરશે? એના માટેની શરત શું? તો ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ. કોના કરતા? mv²/r. તમારું વાહન આ રીતે ગતિ કરતું હોય, જો ઘર્ષણ બળ વધારે હોય તો તમારું ઘર્ષણ બળ વધારે એટલે વાહન સલામત રીતે ગતિ કરશે. મારે શોધવી શું છે? મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ માટે આ શરતમાં મારે ઇક્વલ ટુ ની જગ્યાએ ઇક્વલ ટુ લેવા પડે. એટલે કે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ સમાન હોય તો તમારું મેક્સિમમ ઝડપથી વાહન વળાંક લઈ શકે. મેક્સિમમ ઝડપ, આપણે મેક્સિમમ ઝડપ શોધવી. અહીંયા તમારે 20 મેક્સિમમ થઈ જશે અને આ તમારું μs × n. આ સમીકરણ 1 માં n ની કિંમત mg છે, અહીંયા મૂકીએ તો μs × mg = mv maximum²/r. આ રીતે થશે. બંને તરફથી તમે mm ને કેન્સલ કરો તો v²
સ્ક્વેર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે મ્યુ એસ ઇન્ટુ આર જી. આવું થઈ જશે મ્યુ એસ જી અને આ આર આ બાજુ ગુણે તો મ્યુ એસ ઇન્ટુ આર જી. માટે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં મ્યુ એસ ઇન્ટુ આર જી. તો આ તમને સૂત્ર મળ્યું. શાનું સૂત્ર મળ્યું? મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. સમક્ષિતિજ વક્રાકાર માર્ગ માટે ગતિ કરતા વાહન માટેનું મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ આર જી. હવે તમને એક પ્રશ્ન પૂછું, ઇન્ટરેસ્ટિંગ છે. તમારી પાસે કાર હોય, સાયકલ હોય અને બાઇક હોય અને ટ્રક હોય, તો તમે કહેશો, તમે મને જવાબ આપો કે આ ચાર પદાર્થોમાંથી કયો પદાર્થ ઝડપથી વળાંક લઈ શકે? તમારો જવાબ એવો હોય કે સર બાઇક ઝડપથી વળાંક લઈ લે, કારને વળાંક લેવામાં વાર લાગે. પણ એ જવાબ તમારો ખોટો છે. બરાબર છે? કારના કે કોઈ પણ વાહનના દળ પર મહત્તમ સલામત ઝડપ આધાર રાખતી નથી. તમે જોઈ શકો છો આ ઇક્વેશનમાં દળ આવે છે, એમ આવે છે, નથી આવતો, એમથી સ્વતંત્ર છે. તમારું જે ઇક્વેશન આવ્યું, તમારું જે સમીકરણ આવ્યું એ દળથી સ્વતંત્ર છે. એટલા માટે તમે એવું કહી શકો કે કોઈ પણ પ્રકારના દળનો પદાર્થ હોય, મહત્તમ સલામત ઝડપ તેના પર આધાર રાખતી નથી. બરાબર છે? એટલે કાર હોય, સાયકલ હોય, ટ્રક હોય કે ગાડી હોય, દરેક માટે મહત્તમ સલામત ઝડપ સરખી જ આવશે. બરાબર છે? એ દળ પર આધારિત નથી. તો મ્યુ એસ ઇન્ટુ આર જી એનું વર્ગમૂળ લેશો તો તમને મહત્તમ સલામત ઝડપ મળશે. તો આ એક થિયરી તમારે તૈયાર કરવાની સિમ્પલ છે. 3 પ્રકારના બળો લાગે છે: વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ. ઘર્ષણ બળ કોને સમતુલ્ય? કેન્દ્રગામી બળ અથવા કેન્દ્ર ત્યાગી બળને સમતુલ્ય છે. એનો શરતનો ઉપયોગ કરીને ઘર્ષણ બળ તમારું કેન્દ્ર ત્યાગી બળને સમતોલે છે, ત્યારે તમને મહત્તમ સલામત ઝડપ મળે છે. એનો ઉપયોગ કરીને તમે આ સૂત્ર તાળવી શકો. હવે બીજું આપણે ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવીએ. નેક્સ્ટ થિયરી છે આપણે ઢોળાવવાળા સમતલ વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવો. બે વસ્તુ હોય, એક તો ઢાળવાળો માર્ગ હોય અને બીજો ઢોળાવવાળો માર્ગ હોય. બંનેમાં ફરક છે. ઢાળવાળો માર્ગ એટલે તમે હાઈવે પર ગતિ કરતા હોય તો તમે ઓવરબ્રિજ જોતા હશો. ઓવરબ્રિજ શું છે? ઢાળવાળો માર્ગ. કે ભાઈ ઓવરબ્રિજ પર તમારું ચઢાણ આવે, પછી ઉતરવાનું આવે, તો એ શું કહેવાય? ઢાળ કહેવાય, ઢાળવાળો માર્ગ. આ રીતે તમારું ચઢાણ હોય અને ઉતરાણ હોય, એને શું કહેવાય? ઢાળવાળો માર્ગ. ઢોળાવવાળો માર્ગ એટલે શું? તો તમે હાઈવે પર ગતિ કરતા હોય ત્યારે કેટલીક વખત જોયું હશે, જ્યારે ટર્નિંગ આવે હાઈવે પર ટર્નિંગ, તો કેટલીક વાર રસ્તો સીધો નથી હોતો, આ રીતે ઊંચો હોય. એક સાઈડથી ઊંચો હોય, એક સાઈડથી નીચો હોય. તમારે એમ ટર્ન લેવાનો હોય તો તમારો રસ્તો આ રીતે ઊંચો હોય, તમારું વાહન ઇઝીલી ટર્ન લઈ શકે. બરાબર છે? મેક્સિમમ ઝડપથી તમારું વાહન ટર્ન લઈ શકે. અને જ્યારે આ તરફનો ટર્ન હોય ત્યારે તમારો રસ્તો આ રીતે હોય. તો આ પ્રકારના જે રસ્તા હોય, આ રીતે ઊંચો અને આ રીતે ઊંચો, એને શું કહેવાય? ઢોળાવવાળો માર્ગ. એક તરફ ઢળેલો હોય એવો માર્ગ હોય. બરાબર છે? ઢાળવાળો માર્ગ અને ઢોળાવવાળો માર્ગ બંને અલગ છે. ઢાળવાળો એટલે આ રીતે અને આ રીતે, એને ઢાળવાળો માર્ગ. આપણો ઢોળાવવાળો એટલે આ રીતે રસ્તો હોય. બરાબર છે? આ તરફનો ઢળેલો હોય અથવા આ તરફ ઢળેલો હોય. તો માની લો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ ઢોળાવવાળા માર્ગ જે સમક્ષિતિજ દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતો હોય એવા રસ્તા પર, એવા વક્રાકાર રસ્તા પર કોઈ વાહનને દર્શાવેલું છે, જેનો વેગ v છે અને રસ્તાની ત્રિજ્યા તમારી r જેટલી છે. આ જે આકૃતિ દોરેલી છે તમારી રસ્તાનો આડછેદ છે. તમારો માની લો કે રસ્તો આ રીતે છે, જે રસ્તો સમક્ષિતિજ સપાટી સાથે થીટા માપનો ખૂણો, આ મારી સમક્ષિતિજ સપાટી, એની સાથે રસ્તો આ રીતે છે. આ બંને વચ્ચે જે ખૂણો બને છે તમારો થીટા, અને મેં આડછેદ દર્શાવેલો છે. આડછેદ એટલે આ રીતે મારો રસ્તો હોય, આ મારું સમક્ષિતિજ સપાટી અને આ મારો રસ્તો છે, અને મારું વાહન આ મારા હાથની ઉપર મારું વાહન છે. અહીંયા માની લો કે મારું વાહન છે. બરાબર છે? આ રસ્તાને ઊભો કાપું અને જે મને વસ્તુ દેખાય, સિચ્યુએશન દેખાય, એની આકૃતિ મેં અહીંયા દોરેલી. બરાબર છે? તો લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર કોઈ વાહન ગતિ કરી રહ્યું છે. જે વક્રાકાર માર્ગની ત્રિજ્યા તમારી આર જેટલી છે, વાહનની ઝડપ તમારી v જેટલી છે. બરાબર છે? વાહન પર લાગતા બળોની આપણે ચર્ચા કરીએ તો કયા કયા પ્રકારના બળો લાગે? એક તો તમારું વજન બળ લાગે વાહનનું નીચેની દિશામાં. જે તરફ વાહન છે, આ તમારું વાહન અહીંયા છે, તો નીચેની દિશામાં તમારું વજન બળ લાગશે. અને વાહનની સપાટીને લંબ રૂપે તમારું લંબ બળ. આ તમારું વજન બળ અને આ વાહનની સપાટી છે, એને લંબ રૂપે તમારું લંબ બળ લાગશે. બરાબર છે? સંપર્ક બળ અથવા સપાટીને લંબ રૂપે લાગતું બળ હંમેશા લંબ સ્વરૂપે હોય સપાટીને. તમારી સપાટી આ છે
સપાટીને લંબ રૂપે આ રીતે બળ આવશે, વજન બળ આ દિશામાં નીચેની તરફ, અને વાહનના ટાયરના દ્વારા સંપર્ક સપાટી સાથે લાગતું ઘર્ષણ બળ તમારું આ દિશામાં સમાંતર, સપાટીને સમાંતર તમારું ઘર્ષણ બળ લાગે. અને આ ઘર્ષણ બળને સમતુલ્ય કયું બળ હોય? કેન્દ્ર ત્યાગી બળ, જે આ ત્રિજ્યાના વક્રાકાર માર્ગ પર કેન્દ્રની બહારની તરફ લાગતું હોય તમારું કેન્દ્ર ત્યાગી બળ. હવે આ વાહન ફેંકાઈ ન જાય તેના માટેની શરતનું આપણે સૂત્ર તાળવાનું છે સલામત ઝડપનું. તો સેમ શરત અગાઉના જે થિયરીમાં આપણે વાપરી કે F જે છે તમારું ઘર્ષણ બળ એ હંમેશા તમારું મ્યુએસ ઇન્ટુ એન જેટલું હોય, બરાબર છે. ઘર્ષણ બળ વધારે હોય કોના કરતા? કેન્દ્ર ત્યાગી બળ કરતા, તો તમારું સલામત રીતે વાહન ઝડપથી ગતિ કરી શકે. અને જો એ ઇક્વલ ટુ હોય, F ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન, તો તમને જે ઝડપ મળે એ તમને મેક્સિમમ ઝડપ મળે. અને જો F ગ્રેટર ધેન થઈ જાય, F ગ્રેટર ધેન મ્યુએસ ઇન્ટુ એન થઈ જાય, તો તમારું વાહન ફેંકાઈ જાય. ઘર્ષણ બળ કરતા કેન્દ્ર ત્યાગી બળ વધી જાય તો વાહન તમારું રસ્તાથી દૂર ફેંકાય છે. તો આપણે આ શરતનું પાલન થવું જોઈએ. આ શરતનો ઉપયોગ કરીને આપણે મેક્સિમમ ઝડપ શોધવાની છે. તો મેક્સિમમ ઝડપ શોધવા માટે આ શરતનો ઉપયોગ કરીશું, બરાબર છે. પહેલા આપણે પર જેટલા બળો લાગે છે એના ઘટકોને વિચારવાનો પ્રયત્ન કરીએ. કેમ કે અહીંયા પેલી થિયરી જેવું નથી કે સિમ્પલ mg એ n ને સમતોલે. આગળની થિયરીમાં શું હતું? n અને mg પરસ્પર એકબીજાને સમાંતર હતા. n આ તરફ લાગતું હતું, mg આ તરફ, તો n અને mg એકબીજાને સમતોલતું હતું. અહીંયા તમારું mg આ દિશામાં છે અને n આ દિશામાં, બરાબર છે. અને ઘર્ષણ બળ આ દિશામાં છે, વક્રાકાર માર્ગ છે એટલે આ દિશામાં તમારું ઘર્ષણ બળ. તો n અને f ના ઘટકો પડશે. શું પડશે? x અને y દિશાના ઘટકો. માની લો કે આ તમારી x અક્ષ છે, આ તમારી y અક્ષ છે. તો mg જે છે એ તમારું y અક્ષને અનુલક્ષીને લાગે છે, બરાબર છે. જ્યારે n એ તમારું કોઈ ખૂણા પર લાગે છે, y અક્ષ સાથે કઈ ખૂણો બનાવે છે, અને f પણ તમારો y અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે છે. તો એ ખૂણાના મૂલ્યો કેટલા છે? તો આપણે પહેલા ખૂણો વિચારી લઈએ. તો તમારી આ સમશીતી સપાટી, આ નીચેની સપાટી સમશીતી સપાટી, એવી જ આ સપાટી છે ઉપર, બરાબર છે. જેવી આ વક્ર સપાટી છે, બરાબર છે, જેવી આ વક્ર સપાટી છે તેવું આ તમારું ઘર્ષણ બળ છે. આ સપાટી છે સમશીતી સપાટીને સમતુલ્ય આ તમારી સમશીતી સપાટી, અને આ વક્ર સપાટી એવી જ તમારી આ વક્ર સપાટી. તો સમશીતી સપાટી સાથે વક્ર સપાટી કેટલો ખૂણો બનાવે છે? થીટા માપનો. તો અહીંયા પણ આ સમશીતી સપાટી સાથે વક્ર સપાટી કેટલો ખૂણો બનાવશે? થીટા માપનો. તો આ જે તમારું ઘર્ષણ બળ લાગશે એ પણ કેટલા માપના ખૂણા પર લાગશે? થીટા માપના ખૂણા પર, બરાબર છે. તો આ તમારું ઘર્ષણ બળ એ થીટા માપના ખૂણા પર આવશે. લંબ બળની વાત કરીએ તો લંબ બળ માટે આપણે જોઈએ, જો આ તમારું n અને આ તમારું f, આ f અને આ n, બરાબર છે, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. આ તમારું સમશીતી સપાટી છે અને આ ખૂણો તમારો થીટા છે. ઓકે, મારે આ ખૂણો જોઈએ છે. કયો? આ ખૂણો જોઈએ. આખો 90 છે, f અને n વચ્ચેનો 90 ખૂણો. તો આટલો ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. 90 માંથી થીટા બાદ કરો. સમજ પડે છે હું શું કહેવાય? આખો તમારો 90 છે, આ તમારો થીટા છે, તો આ ખૂણો કેટલો થાય? તમારો 90 માઇનસ થીટા થાય, બરાબર છે. સમજ પડે છે? 90 માઇનસ થીટા થાય ને. ચાલો, તો આ તમારો ખૂણો થઈ ગયો 90 માઇનસ થીટા. અંદરનો આટલો ખૂણો તમારો આવ્યો 90 માઇનસ થીટા, બરાબર છે. હવે આ અને આ તમારો કયો? અહીંયા તમારો n છે. ઓકે, મારે આ ખૂણો શોધવો છે. માની લો કે એ આલ્ફા છે, બરાબર. આ ખૂણો આવ્યો તમારો 90 માઇનસ થીટા. હવે આ બંને પણ એકબીજાને લંબરૂપે છે, 90 ડિગ્રી છે. આ બંને શું છે? એકબીજાને લંબરૂપે છે. આ સીધી દિશા અને આ સીધી દિશા, બંને અક્ષો x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબરૂપે હોય તો એ ખૂણો કેટલાનો હોય? 90. તો એક તમારું 90 માઇનસ થીટા હોય અને બીજો આલ્ફા હોય. બીજો શું હોય? આલ્ફા. 90 માઇનસ થીટા અને આલ્ફા એ બંનેનો સરવાળો પણ કેટલો છે? 90 છે. બંને તરફથી 90 90 કેન્સલ, તો આલ્ફા બરાબર શું મળ્યું મને? થીટા. એટલે આ ખૂણો પણ મારો કેટલો છે? થીટા જેટલો જ, બરાબર છે. એટલે આ ખૂણો પણ મારો કેટલો આવશે? થીટા જેટલો જ આવશે. સમજ પડી? આ ખૂણો થીટા હતો એના પરથી આ થીટા આવ્યો, અને આ થીટા છે તો આ જે ભૂમિતિ છે એના પરથી પણ આ ખૂણો તમારો કેટલો આવ્યો? થીટા આવ્યો. એટલે બધા ખૂણા તમારા થીટા માપના જ છે. ઓકે, ચાલો હવે થીટા ખૂણાને અનુલક્ષીને આપણે ઘટકો લખવાના. શું લખવાના? ઘટકો. હું તમને ઘટકો લખતા શીખવાનું. જો આ તમારી x અક્ષ y અક્ષ, આ તમારો n છે. શું છે? n. અને આ ખૂણો બનાવે છે થીટા. મેં તમને શીખવાડેલું ખૂણાની પાસેની બાજુનો જે ઘટક હોય એ તમારો cos કહેવાય, ખૂણાની સામેની બાજુનો જે ઘટક હોય તમારો sin કહેવાય. ચાલો આ ત્રિકોણ બનાવી દે. આ રીતે કાટકોણ ત્રિકોણ બની ગયો. ખૂણાની આ પાસેની બાજુ, તો આ કયો ઘટક થઈ ગયો? n cos થીટા.
આ જે સદિશ છે તમારો n, તો એનો n cos થીટા ઘટક કહેવાય. આ જે ઘટક આવ્યો કયો ઘટક કહેવાય? n cos થીટા. અને આ સામેની બાજુ એ કયો થઈ ગયો તમારો n sin થીટા. અને હવે આપણે અહીંયા દર્શાવી દઈએ તો ચાલે. તો n sin થીટા તમારો અહીંયા લખી શકાય. તો આ n cos થીટા અને આ તમારો n sin થીટા. તો આ જે ઘટક છે n, એનો આ જે ઘટક આવ્યો એ તમારો n cos થીટા આવ્યો અને આ જે ઘટક આવ્યો આ રીતે નીકળશે તમારો n sin થીટા. ઓકે, સમજ પડી? આ તમારો n cos થીટા અને આ તમારો n sin થીટા. ચાલો એ જ રીતે તમારા ઘર્ષણ બળના ઘટકો અહીંયા લખી દો. x ઘટક કેટલો આવ્યો તમારો? n sin થીટા અને y ઘટક કેટલો આવ્યો તમારો? n cos થીટા. ઓકે, ચાલો ઘર્ષણ બળના ઘટકો લખવાનો પ્રયત્ન કરીએ. ઘર્ષણ બળ કઈ રીતે છે? આ રીતે. તમારું ઘર્ષણ બળ આ રીતે લાગે છે. આ ખૂણો તમારો થીટા જેટલો છે. આ રીતે તમે કાટકોણ ત્રિકોણ બનાવો. ખૂણાની આ પાસેની બાજુ, આ સામેની બાજુ. પાસેની બાજુ એટલે f cos થીટા, પાસેની બાજુ એટલે cos થીટા. સામેની બાજુ એટલે f sin થીટા. f sin થીટા ને આ તરફ દર્શાવવાનો પ્રયત્ન કરું તો આ તમારો f sin થીટા થાય અને આ તમારો f cos થીટા, આ તમારો f sin થીટા. તો અહીંયા તમારો આવશે f sin થીટા અને આ બાજુ અહીંયા તમારો આવશે f cos થીટા. ઓકે, આ દિશામાં તમારો કયો આવશે? f cos થીટા. હવે આ આકૃતિમાં તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગે, બરાબર છે? એના માટે તમારો શું દોરવાનો? ફ્રી બોડી ડાયાગ્રામ FBD. શું દોરવામાં આવે? ફ્રી બોડી ડાયાગ્રામ FBD. તો માની લો કે આ તમારો એક બિંદુ છે, x અક્ષ, y અક્ષ, આ તમારું mg બળ, આ તમારું f બળ, આ તમારું n બળ. હવે આપણે જે ઘટકો લખ્યા તેને લખીએ. તો એક તમારો અહીંયા ઘટક આવશે n નો. એ ઘટક કયો આવ્યો? n cos થીટા આવ્યો, બરાબર છે? આ બાજુ એક ઘટક આવ્યો તમારો n sin થીટા આવ્યો, બરાબર? ઓકે, ચાલો f નો એક ઘટક આ બાજુ આવ્યો, એને આપણે અહીંયા લખીએ f sin થીટા આવ્યો, બરાબર છે? ઓકે, અને આ બાજુ બીજો એક આવ્યો f cos થીટા. સિમ્પલ, પતી ગયું. હવે આ બધાનો ભૂસી નાખો. ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે ઘટકો દર્શાવી દીધા હતા અને હવે કઈ કામ નથી. તો આ f ને પણ ભૂસી નાખીએ, n ને પણ ભૂસી નાખીએ. આપણે સદિશ ને એના ઘટકો સ્વરૂપે દર્શાવી દીધું. ઓકે, આ રીતે આવશે. હવે x અક્ષની દિશામાંના ઘટકોને સમતુલ્ય દર્શાવો, y અક્ષની દિશામાંના ઘટકોને સમતુલ્ય દર્શાવો. ચાલો ફ્રી બોડી ડાયાગ્રામ દોરાઈ ગયો. હવે x અક્ષની દિશાના ઘટકોના સંતુલન માટે ચાલો x અક્ષની દિશામાં કયા કયા ઘટકો છે? f cos થીટા વત્તા n sin થીટા. બંને એક જ દિશામાં છે તો સરવાળો આવશે. બંને એક જ દિશાના ઘટકો, એ બંનેનો સરવાળો એ કોને સમતુલે? આ તમારું ઘર્ષણ બળ છે. એ કોને સમતુલે? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ કેટલું? mv²/r જેટલું. કેન્દ્રગામી બળ કેટલું? તમારું mv²/r. આ તમારું સમીકરણ નંબર 1 આવ્યું, બરાબર છે? અને સમતુલ્ય કયું બળ આવશે? તમારું કેન્દ્રગામી બળ. આપણે અહીંયા કીધું, બરાબર છે? કેન્દ્રગામી બળ એ તમે કોને બળ, કયા બળને સમતુલે? ઘર્ષણ બળને. તો આ તમારું ઘર્ષણ બળ અને લંબ બળ એ બંનેનો સરવાળો એ કોને સમતુલશે? તમારા કેન્દ્રગામી બળને. એ જ રીતે ઉપરના ઘટકો, તો ઉપર તમારું y અક્ષની દિશાના ઘટકોને સમતુલતા, y અક્ષની દિશાના ઘટકોના સંતુલન માટે, y અક્ષની દિશાના ઘટકોના સંતુલન માટે તો કયા કયા આવશે? n cos થીટા ઇઝ ઇક્વલ ટુ આ ઉપરની દિશામાં, બીજા નીચેની દિશામાં તો mg વત્તા f sin થીટા. સમીકરણ નંબર 2 આ રીતે આવશે. સમીકરણ 1 અને સમીકરણ 2 માં ખ્યાલ આવ્યો. હવે હું આકૃતિને ભૂસી નાખું છું. આકૃતિનું હવે કઈ કામ નથી. હવે આપણે ઇક્વેશન તારવવાનું છે. તો આકૃતિ આપણે ભૂસી નાખીએ અને ઇક્વેશન તારવવા પણ આવે. આપણી પાસે જે બે સમીકરણ આવ્યા એનો ઉપયોગ કરીને આપણે મેક્સિમમ ઝડપનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીએ. ચાલો જોતા જજો મારી સાથે શું સમીકરણ આવે છે. આજે બે સમીકરણ આવ્યા એ બંને સમીકરણોને હું અહીંયા લખું છું. ફરીથી અહીંયા લખું. ચાલો એક સમીકરણ આવ્યું તમારું f cos થીટા વત્તા n sin થીટા ઇઝ ઇક્વલ ટુ mv²/r. સમીકરણ નંબર 1. અને બીજું સમીકરણ આવ્યું તમારું n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin થીટા. સમીકરણ નંબર 2. ઓકે, ચાલો હવે આપણે શું કરીએ? જે f છે f ની જગ્યાએ આપણે શું મૂકીએ? ઘર્ષણ બળ. આપણે એમને કીધું સમતુલનની શરત અથવા મહત્તમ સલામત ઝડપ માટે f ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? μs ઇન્ટુ n થવું જોઈએ. ઘર્ષણ બળ એ તમારા કેન્દ્રગામી બળને સમતુલ્ય થવું જોઈએ. તો f ઇઝ ઇક્વલ ટુ μs ઇન્ટુ n લખી શકાય. તો સમીકરણ નંબર 1 માં f ની જગ્યાએ અને સમીકરણ 2 માં f ની જગ્યાએ આપણે શું મૂકીએ? μs ઇન્ટુ n મૂકીએ. ચાલો
એફ બરાબર શું મૂકીએ મ્યુ એસ ઇન્ટુ એન કોસ થીટા વત્તા એન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ. આ તમારું થઈ જશે મેક્સિમમ અપોન આર. બરાબર છે. શરત માટે વી ઇઝ ઇક્વલ ટુ શું થાય તમારા વી મેક્સિમમ. આ તમારું સમીકરણ 1 નવું આવી જશે. આ બાજુ એન કોસ થીટા બરાબર એન જી વત્તા એફ બરાબર શું થશે મ્યુ એસ ઇન્ટુ એન સાઇન થીટા. સમીકરણ નંબર 2. ઓકે. હવે સમીકરણ 2 માંથી આપણે એન ને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ એન ને. તો કેવી રીતે બનાવશું તો આ પદને પેલી બાજુ લઈ જાઉં તો એન કોસ થીટા માઇનસ મ્યુ એસ ઇન્ટુ એન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ તમારા થશે mg. અહીંયાથી એન કોમન કાઢું તો શું થશે કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થશે તમારા mg. માટે n બરાબર mg ના છેદમાં કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. ઓકે. આ તમારું કોનું સૂત્ર આવ્યું એન નું. સમીકરણ નંબર 3. ઓકે. હવે આ n ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો. શેમાં મૂકો સમીકરણ 1 માં. ચાલો સમીકરણ 1 શું છે f. f બરાબર પાછું શું લખી શકાય મ્યુ એસ ઇન્ટુ એન લખી શકાય કે ના લખી શકાય. f ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન કોસ થીટા ના કોસ થીટા વત્તા એન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર મેક્સિમમ ના છેદમાં આર. આવું લખી શકાય કે ના લખી શકાય. સમીકરણ 1 જે હતું તે અહીંયા આપણે મ્યુ એસ ઇન્ટુ એન લખેલું જ છે. n ને કોમન કાઢીએ તો n કોમન તમારું શું હશે મ્યુ એસ કોસ થીટા વત્તા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ વી મેક્સિમમ નો સ્ક્વેર અપોન આર. આ રીતે લખી શકાય. ચાલો n ની કિંમત મૂકો. n બરાબર શું આવ્યા mg ઇન્ટુ આ તમારા મ્યુ એસ કોસ થીટા વત્તા સાઇન થીટા ના છેદમાં mg અપોન આ તમારો કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા. આવું આવ્યું ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર મેક્સિમમ અપોન આર. ઓકે. ખબર પડી શું કર્યું સમીકરણ જે 1 હતું એમાંથી n કોમન કાઢ્યો. n કોમન કાઢ્યો એટલે આટલું આવ્યું વત્તા એમ વી સ્ક્વેર અપોન આર. n ની કિંમત આપણે જે શોધી હતી mg અપોન કોસ થીટા માઇનસ મ્યુ એન સાઇન થીટા. mg અપોન કોસ થીટા માઇનસ મ્યુ એન સાઇન થીટા. આ રીતે લખી શકાય. આ તમારું સૂત્ર આવ્યું. હવે આપણે શું કરીએ દરેક પદને કોસ થીટા વડે ભાગી દઈએ. હું આને ભૂસી નાખું છું. હવે થોડું ઇક્વેશન લાંબુ છે પણ ઈઝી છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી. દરેક પદને આપણે કોસ થીટા વડે ભાગી દઈએ તો mg ના mg જોજો mg ના mg મ્યુ એસ ના મ્યુ એસ કોસ થીટા ને કોસ થીટા વડે ભાગું તો શું થઈ જાય 1 થઈ જાય વત્તા સાઇન થીટા ને કોસ થીટા વડે ભાગું તો સાઇન અપોન કોસ એને શું કહેવાય tan કહેવાય. સાઇન અપોન કોસ અને tan કહેવાય. ચાલો કોસ થીટા ને કોસ થીટા વડે ભાગું તો 1 થઈ જશે માઇનસ મ્યુ એસ ના મ્યુ એસ સાઇન થીટા ને કોસ થીટા વડે ભાગું તો શું થાય તમારા tan થીટા. ઓકે. ઇઝ ઇક્વલ ટુ તમારા એમ વી મેક્સિમમ નો સ્ક્વેર અપોન આર. બંને તરફથી કેન્સલ. આપણે વી મેક્સિમમ ને કરતા બનાવીએ તો વી મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ આર ઇન્ટુ જી. તો આર ઇન્ટુ જી ઇન્ટુ તમારા મ્યુ એસ વત્તા tan થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુ એસ ઇન્ટુ tan થીટા. આ રીતે આવશે સૂત્ર. ઓકે. વી ને કરતા બનાવતો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આરજી કાઉન્સમાં મ્યુ એસ વત્તા tan થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુ એસ ઇન્ટુ tan થીટા. તો આ જે સૂત્ર આવ્યું એ ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહન માટેની સલામત ઝડપનું સૂત્ર છે. ઓકે. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ આવડી જશે. તમને ખાલી ઘટકો લખતા આવડી ગયા. એક વખત તમે ખૂણો ફાઇન કરી નાખ્યો થીટા તમને ખબર પડી ગઈ કે થીટા અહીંયા જેટલો બને છે એટલો જ ઉપર પણ બને છે અહીંયા પણ બને છે. ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. ફ્રી બોડી ડાયાગ્રામ પરથી એક્સ અક્ષના સમતુલ્ય કરો વાય અક્ષના સમતુલ્ય કરો. 2 ઇક્વેશન મળશે. 2 ઇક્વેશનમાં તમારે n ને કરતા બનાવો ઇક્વેશન પરથી અને એ n ની કિંમત બીજા ઇક્વેશનમાં મૂકો એટલે તમારું સમીકરણ આવતું જશે. 2 વખત થિયરીને શાંતિથી જોજો. દરેક સ્ટેપને ખ્યાલ આવી જશે. તો આ જે વી મેક્સિમમ નું સૂત્ર આવ્યું એ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે. કોના માટે ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહન માટે. હવે એવું કહેવામાં આવે છે આ સૂત્ર પણ જોજો m થી સ્વતંત્ર છે. શાનાથી m થી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એનો શું મતલબ કે પદાર્થના દળ પર આધાર રાખતું નથી. આમાં જો m નથી આવતો કોઈ જગ્યાએ m આવતો નથી તો પદાર્થના દળ પર આધાર રાખતું નથી. તો અહીંયા પણ એ શરત જે રીતે મેં તમને આગળના એમાં ઉદાહરણ આપ્યું કે સાયકલ હોય ટ્રક હોય કે કાર હોય કે ગમે તે વાહન હોય તમારા દળ પર આધાર રાખતું નથી. સલામત ઝડપ તમને
સ્વતંત્ર રીતે મળે છે. હવે એવું કહેવામાં આવે છે કે ઢોળાવવાળા વક્ર માર્ગ પર ગતિ કરતા વાહનની સલામત ઝડપ એ સમતલ માર્ગ કરતા વધારે હોય. આ તમારો સમતલ માર્ગ હતો, બરાબર છે. અહીંયાથી તમારે ટર્ન લેવો હોય અને ઢોળાવવાળા માર્ગ પરથી તમારે વાહને ટર્ન લેવો હોય તો અહીંયા તમારી ઝડપ વધારે હોય. ઝડપ કેવી હોય એટલે તમે જોઈ શકો છો હાઈવે પર જ્યારે તમારા આવા માર્ગ હોય તમે જે સ્પીડથી ચાલતો હોય એ જ સ્પીડથી તમે ટર્ન લઈ શકો છો. હાઈવે પર તમારું વાહન ગતિ કરતું હોય તો ત્યારે કેવો માર્ગ હોય? ઢોળાવવાળો. ઢોળાવવાળો માર્ગ હોય તો તમારે ત્યાં બ્રેક મારવાની જરૂર ઓછી પડે. તમે જોઈ શકો છો હાઈવે પર તમારી 70 પર ગાડી ચાલતી હોય તો તમારે આવો ટર્ન આવે ત્યારે તમારો આવો માર્ગ હોય તો તમે 70 ની સ્પીડ પર ટર્ન લઈ શકો છો. જ્યારે સીધો રસ્તો હોય અને સીધા રસ્તા પર આ રીતે સીધો રસ્તો હોય તમારે ટર્ન લેવો હોય તો 70 ની સ્પીડ પર ટર્ન લેવાય ને તમારું વાહન ફેંકાઈ જાય. એટલે એવું કહી શકાય કે વી મેક્સિમમ કોના માટે? વી મેક્સિમમ કોના માટે? ઢોળાવવાળા માટે એ કોના કરતા વધારે હોય? વી મેક્સિમમ સમતલ રસ્તા કરતા. બરાબર છે. તો સમતલ રસ્તા કરતા મહત્તમ સલામત ઝડપ ઢોળાવવાળા માર્ગ માટે તમને વધારે મળે. ઓકે, ચાલો બીજો એક તમને સવાલ પૂછાય છે પાર્કિંગ માટેની શરત. શાના માટેની? પાર્કિંગ માટેની શરત. તે પહેલા તમને એક પૂછાય છે ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તાળવો. ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તાળવો. તો હમણાં આપણે સૂત્ર જોયું વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં r ઇન્ટુ જી મ્યુએસ પ્લસ ટેન થીટા મ્યુએસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. આવું સૂત્ર આવ્યું. માની લો કે તમારા રસ્તા પર ઘર્ષણ એકદમ શૂન્ય છે, નહિવત ઘર્ષણ છે. નહિવત ઘર્ષણ હોય તો તમારા મ્યુએસ બરાબર શું લઈ શકો? 0 લઈ શકો. ઘર્ષણ એકદમ નહિવત છે તો તમારું સૂત્ર શું થઈ જશે? વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં rg મ્યુએસ બરાબર 0 લઈ લીધું તો આ તમારું 0 વત્તા ટેન થીટા ના છેદમાં 1 માઇનસ 0 ઇન્ટુ ટેન થીટા. આવું થઈ જશે. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? વર્ગમૂળમાં r ઇન્ટુ જી ટેન થીટા ના છેદમાં 1. આવું આવી ગયું. માટે તમારું સૂત્ર આવી ગયું rg ટેન થીટા. અને એ જે સૂત્ર આવ્યું એને શું કહેવાય? ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર. કઈ ઝડપનું સૂત્ર? ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમ ઝડપ એટલે શું? ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરતા વાહન પર જો લાગતું ઘર્ષણ બળ શૂન્ય હોય, ઘર્ષણ બળ શૂન્ય હોય તો તમારા સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. ઘર્ષણ બળ શૂન્ય હોય તો સ્થિત ઘર્ષણાંક 0. સ્થિત ઘર્ષણાંકની કિંમત તમે અહીંયા 0 મૂકો અને જ્યારે તમારું જે સૂત્ર મળે વેગનું અથવા મહત્તમ સલામત ઝડપનું જે સૂત્ર મળે એને શું કહેવાય? v0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ rg ટેન થીટા. અને આ જે સૂત્ર છે એને શું કહેવામાં આવે? ઓપ્ટિમમ ઝડપ. વાહનની કેવી? ઓપ્ટિમમ. જો ઘર્ષણ ના હોય તો તમને ઓપ્ટિમમ ઝડપ મળે. બરાબર છે. તો ઓપ્ટિમમ ઝડપનું આ સૂત્ર છે. બીજું સલામત પાર્કિંગની શરત. સલામત પાર્કિંગની શરત. તો આ જે તમારું ઇક્વેશન છે એમાં તમારું શું થવું જોઈએ? તો સલામત પાર્કિંગ કરી શકાય તો બે શરતનું પાલન થવું જોઈએ. v ઇઝ લેસ ધેન v0. બરાબર. અને બીજું ટેન થીટાનું મૂલ્ય એ તમારું મ્યુએસ કરતા નાનું હોવું જોઈએ. બરાબર છે. મ્યુએસ ના મૂલ્ય મોટે ભાગે કેટલા હોય? 0.1 થી લઈને 1.5 સુધીના મૂલ્ય હોય. કોના? મ્યુએસ ની રેન્જ. તમારું જે મ્યુએસ છે એ કેટલા મૂલ્યનું હોય? 0.1 થી લઈને 1.5 સુધીનું મૂલ્ય ધરાવે. તો ટેન થીટાનું મૂલ્ય મ્યુએસ કરતા નાનું હોવું જોઈએ અને ઓપ્ટિમમ ઝડપ કરતા તમારી ઝડપ ઓછી હોવી જોઈએ તો તમારું વાહન સલામત રીતે પાર્ક થઈ જાય. એ તો શું થાય? આવો તમારો માર્ગ હોય અને અહીંયા તમારું વાહન હોય. માની લો કે આ તમારો માર્ગ છે, આ તમારો શું છે? આ રીતે માર્ગ છે, આ રીતે ક્રોસમાં માર્ગ છે અને તમે આ રીતે ગતિ કરો છો. ઢોળાવવાળો આ રીતે માર્ગ છે. બરાબર છે. અથવા આ રીતે છે તો તમારું વાહન ધસરાઈ જાય, નીચેની તરફ ધસરાઈ જાય. તમારે અહીંયા પાર્ક કરવું હોય તો એ માટેની શરત, તમારે અહીંયા વાહનને ઊભું રાખવું હોય તો એ માટેની શરત શું છે? ટેન થીટાનું મૂલ્ય મ્યુએસ કરતા નાનું હોવું જોઈએ અને ઓપ્ટિમમ ઝડપ કરતા તમારી ઝડપ ઓછી હોવી જોઈએ તો તમારું વાહન ઘસરાઈ નહીં જાય. બરાબર છે. એ તમારી સલામત પાર્કિંગ માટેની શરત છે. તો આ બંને થિયરી સારી રીતે તૈયાર કરજો. બેમાંથી કોઈ એક થિયરી તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. થેન્ક યુ.